નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે છેલ્લા લેક્ચરમાં પ્રકરણ 1 એમાં બધા જ સવાલો જોઈ લીધા હતા, ઇન્ટેક્સ પ્રશ્નો જોયા હતા. એટલે પ્રકરણ 1 આપણે પૂરું કર્યું. હવે આપણે આજે પ્રકરણ 5 એની વાત કરવાની છે. પ્રકરણ 5 એ છે સજીવનો પાયાનો એકમ. પ્રકરણ 5 એ જીવ વિજ્ઞાનનું પ્રકરણ છે, બાયોલોજી. પાયારૂપ માહિતી છે અહીંયા. હવે જો આ પ્રકરણ છે એની શરૂઆત આપણે એકદમ મૂળભૂત વાતથી જ કરીએ છીએ. ઈસવીસન 1665 આ સાલમાં એક વૈજ્ઞાનિક હતા, રોબર્ટ હુક. એ જુદા જુદા સંશોધનો કરતા હતા કે સજીવોનું શરીર કયા એવા મૂળભૂત પદાર્થોથી બનતું હશે, એના પાયામાં શું હશે, એની રચનાઓ કેવી હશે. એ સમયે એણે પોતે એક સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું અને બૂચનો નાનકડો છેદ લીધો. બૂચ એ વનસ્પતિમાંથી પ્રાપ્ત થતો પદાર્થ છે. તો બૂચ આમ તો જે બોટલ ઉપર જે બૂચ આવે છે એ જ, પણ એ વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. તો એને છેદ લીધો અને એની આંતરિક રચના જોઈ. આંતરિક રચનામાં એને આવા ખાના ખાના જોવા મળ્યા. આમ તમે જોશો તો તમને પણ ખબર પડશે કે આ લગભગ આ મધપુડા જેવું લાગે. અહીંયા તમે આ રીતે થોડાક નાના મોટા ખાના થઈ ગયા છે, પણ બધા ખાના લગભગ સમાન છે. એટલે આમ જોવા જાવ તો એક મોટું ઘર હોય ને એના નાના નાના ઓરડા હોય એવું લાગે. હવે લેટિન ભાષા છે ને, લેટિન ભાષા એમાં આવો એક શબ્દ છે સેલ, જેનો અર્થ થાય છે નાનો ખંડ અથવા તો ઓરડો. તો જે રોબર્ટ હુક હતો ને એને આવા નાના નાના ખાના જેવી રચના જોવા મળી. એને પોતે બનાવેલા સૂક્ષ્મદર્શક યંત્ર છે મજૂરીમાં. એને દરેક ખાનાને સેલ એવું નામ આપ્યું, જેનું ગુજરાતી થાય છે કોષ. આને પછી એ એવું તારણ કાઢ્યું. એટલે પછી બધા જુદા જુદા સજીવોનો બધો અભ્યાસ કર્યો તો છેવટે એવું તારણ કાઢ્યું કે ભાઈ દરેક સજીવ છે એના શરીરની રચનામાં નાનામાં નાનો એકમ, નાનામાં નાનો ઘટક જે હોય છે ને એ કોષ હોય છે. દરેક સજીવ કોષોનો બનેલો હોય. આ કોષો ભેગા થાય 1, 2, 3, 4 એમ લાખો કોષો ભેગા થાય, એને પરિણામે આખું શરીર બનતું હોય છે. શરીરની બધી જ ક્રિયાઓ પણ કોષમાં થતી હોય છે. શરીરના રચનાના પાયામાં પણ કોષ જ હોય છે. તો આની ઉપરથી એણે કોષની વ્યાખ્યા આપી કે સજીવના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને કોષ કહેવાય. ફરીવાર કહું છું, સજીવના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને કોષ કહે છે. આ કોષની વ્યાખ્યા કદાચ અગાઉના ધોરણમાં તમારે આ વ્યાખ્યા આવી પણ ગઈ છે. શું 8મા ધોરણમાં તો વ્યાખ્યા આવી ગઈ છે? સજીવના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને કોષ કહે છે. હવે બધા જ સજીવોમાં આ કોષ છે એની સંખ્યા સમાન હોતી નથી. જે સજીવના શરીરનું કદ વધારે એમ કોષોની સંખ્યા વધારે દેખાતી હોય છે. જાજા કોષો ભેગા થશે એટલે શરીરનું કદ છે મોટું થતું જાય છે. એક જ કોષ ધરાવતા સજીવો પણ દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે. એ પણ તમને આવી જ ગયું છે. એક કોષીય સજીવો. કયા છે કોષીય સજીવો? બરાબર, તમે યાદ કરો છો અમીબા, પેરામીશિયમ, પ્લાઝ્મોડિયમ. ખાસ કરીને અમીબા અને પેરામીશિયમ, પછી ક્લેમિડોમોનાસ છે. એવી જ રીતે બેક્ટેરિયા છે. આ બધા એક કોષીય સજીવો છે જેના શરીરમાં એક જ કોષ હોય છે અને શરીરના બધા જ કાર્યો એ કોષ દ્વારા થાય છે. એવી રીતે એક કરતા વધારે કોષો જ્યારે સજીવો હોય ત્યારે એવા સજીવોને બહુકોષીય સજીવો કહેવાય. ફૂગ છે અમુક, પછી પ્રાણીઓ અને વનસ્પતિ, આ બધા એક કરતા વધારે કોષોના બનેલા છે, બધા બહુકોષીય છે. હવે કોષોના આકાર પણ જુદા જુદા હોય છે. કેટલાક કોષો ગોળ હોય, કેટલાક લંબગોળ હોય, કેટલાક નિશ્ચિત આકાર હોય. દાખલા તરીકે ચેતાકોષ છે, એનો આકાર નિશ્ચિત હોય છે. તો કેટલાક કોષો છે એનો આકાર બદલતા રહે છે. દાખલા તરીકે અમીબા, એનો આકાર સતત બદલતો હોય.
તો એમાં જે પેરામિશિયમ છે એ તમારે આવી ગયું છે, સ્લીપર જેવો આકાર હોય છે પેરામિશિયમનો. તો અમુક કોષો છે એ આકાર નિશ્ચિત ધરાવે છે. તો કેટલાક કોષો દાખલા તરીકે અમીબાનો આકાર બદલી. હવે કોષોનું નિર્માણ કેવી રીતે થાય? તો કે કોષોનું નિર્માણ કોષોમાંથી જ થાય. મતલબ કે કોઈ એક નવો કોષ છે એની અગાઉનો કોઈ કોષ હોય એમાંથી જ બને. એનો સીધો અર્થ થયો કે કોષો છે એનું નિર્માણ પૂર્વ અસ્તિત્વ ધરાવતા, જેનું અસ્તિત્વ પહેલા હતું એમાંથી થાય છે. કોષોનું નિર્માણ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના વિભાજનથી. એટલે એક કોષ હોય એનું વિભાજન થાય એટલે બે બને, પાછળનું વિભાજન 2 માંથી 4, 4 માંથી 8 એવી રીતે. તો આ રીતે જોઈએ તો કોષો વિશે જોઈએ તો એક કોષીય સજીવો પણ હોય, બહુકોષીય પણ. કોષ છે એ પોતાનો આકાર બદલી શકે. દાખલા તરીકે અમીબા, તો પેરામિશિયમ જેવા કોષ છે એનો નિશ્ચિત આકાર હોય છે. આપણા ચેતાકોષો પણ નિશ્ચિત આકાર ધરાવે છે. એવી જ રીતે કોષો નિશ્ચિત કાર્ય પણ કરે છે. સાથે સાથે તો કે કોષો છે એનું નિર્માણ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના વિભાજનથી થાય છે. હવે કોષો છે એ સજીવ શરીરમાં અમુક ચોક્કસ કોષો છે ચોક્કસ કાર્ય માટે જ હોય. દાખલા તરીકે આપણા શરીરમાં ચેતાકોષો છે એનું કાર્ય ચોક્કસ હોય છે. શરીરમાં અધિચ્છદીય પેશીના કોષ હોય છે એનું કાર્ય ચોક્કસ હોય છે. આને લીધે જો કોષો ચોક્કસ કાર્ય કરે એટલે કોષો ભેગા થઈને પેશી બનાવે, પેશી ભેગા થઈને અંગ બનાવે, એટલે અંગના ચોક્કસ કાર્ય હોય એટલે શરીરમાં શ્રમ વિભાજન થાય. શ્રમ એટલે કાર્ય, કાર્યનું વિભાજન. જો આપણે જુદી જુદી કેટલી ક્રિયાઓ કરીએ છીએ, શ્વસન છે, ઉત્સર્જન છે, પાચન છે, આ બધી જ વહન છે, પરિવહન છે, આ બધી જ ક્રિયાઓ છે એ કોઈ એક અંગ નથી કરતું. બધી ક્રિયાઓ જુદા જુદા અંગમાં વહેંચાયેલી છે. દરેક અંગ પોતાની ચોક્કસ ક્રિયા કરે છે. દાખલા તરીકે તો કે સંકલનનું કાર્ય છે, નિયંત્રણ અને સંકલનનું કાર્ય એ મગજ કરે છે. રુધિર છે એને પંપ આપવાનું કાર્ય હૃદય કરે છે. એને ધકેલવાનું કાર્ય રુધિરને તો કે એ આપણું હૃદય કરે છે. રુધિર પોતે પરિવહનનું કાર્ય કરે છે, વહન કરે છે. એક દ્રવ્યને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. તો આપણા ફેફસા છે શ્વસનનું કાર્ય કરે છે. જઠર છે પાચનનું કાર્ય કરે છે. મૂત્રપિંડ છે ઉત્સર્જનનું કાર્ય કરે છે. તો ટૂંકમાં આપણા શરીરમાં જુદા જુદા કાર્યો છે એ અંગો વચ્ચે વહેંચાયેલા છે. આને શ્રમ વિભાજન કહેવાય. આ શ્રમ વિભાજન શા માટે થયેલું છે? તો કે શરીરના જુદા જુદા અંગોમાં જુદા જુદા પ્રકારના કોષો આવેલા છે અને એ કોષો છે એનું નિશ્ચિત કાર્ય કરે છે. હવે તો કે કોષો છે એ ચોક્કસ ઘટકો ધરાવે, વિશિષ્ટ ઘટકો, જેને કોષની અંગિકાઓ કહેવામાં આવે. આ દરેક અંગિકા પણ નિશ્ચિત કાર્ય કરે છે. ખાસ કોષની અંદર જુદી જુદી વિશિષ્ટ રચનાઓ આવેલી હોય અથવા ઘટકો આવેલા હોય જે કોષની અંગિકાઓ તરીકે ઓળખાય છે. અને આ દરેક અંગિકા છે એ પણ પોતાનું નિશ્ચિત કાર્ય કરે છે. કેટલીક અંગિકાઓ છે એ કોષની અંદર નવા દ્રવ્યનું સર્જન કરે છે, તો કેટલીક અંગિકાઓ છે ઉત્સર્ગ દ્રવ્યના નિકાલનું કાર્ય કરે છે. તો આ અંગિકાઓ છે એ વિશિષ્ટ કાર્યો કરતી હોય છે. કેટલીક અંગિકાઓ પાચનમાં મદદ કરે છે. કેટલીક અંગિકાઓ છે નકામા દ્રવ્યો છે એને દૂર કરવાનું કાર્ય કરે છે. તો કેટલીક અંગિકાઓ છે એ સંગ્રહનું કાર્ય કરે છે. હવે કોષની અંદરની મુખ્ય રચનાઓ કઈ કઈ છે? તો કે કોષની અંદરની મુખ્ય 3 રચનાઓ જોઈ શકાય. તો કે કોષનું બંધારણ અથવા એના બંધારણીય ઘટકો. તો એક છે કોષ રસ પટલ, પછી એક છે કોષ રસ અને પછી કોષ કેન્દ્ર. કોષના 3 બંધારણીય ઘટકો, કોષ રસ પટલ, કોષ રસ અને કોષ કેન્દ્ર. હવે અહીંયા અગત્યની વાત છે કે આ 3 થી આખો કોષ બને. આમ તો કોષની અંદરની બધી અંગિકાઓ અને આ 3 ઘટકો ભેગા થાય એટલે આખા કોષનું નિર્માણ થાય. હવે આજે આપણે પહેલું લેવાનું છે કોષ રસ પટલ. કોષ રસ પટલ. તો આ કોષ રસ પટલ સૌથી પહેલા તો એનું સ્થાન. કોષ રસ પટલનું સ્થાન ક્યાં છે? તો કે કોષની ફરતે આવેલું છે આખું
દાખલા તરીકે આ એક આખો કોષ છે, તો અહીંયા કોષ રસ હશે, કોષ રસ પછી કોષ રસ પટલ છે આવે છે, એટલે કોષની સૌથી બહારનું પડ છે, કોષની સૌથી બહારનું પડ છે. પછી તો કે એનું બંધારણ એ શેનું બનેલું હોય છે, તો કોષરસ પટલ છે ને એ લિપિડ એટલે ચરબીના અણુ અને પ્રોટીન્સ જેવા કાર્બનિક અણુનું બનેલું હોય છે. કોષરસ પટલ લિપિડ અને પ્રોટીન્સ જેવા કાર્બનિક અણુઓનું બનેલું હોય છે. હવે તો કે પસંદગીમાન પ્રવેશશીલ એટલે શું, તો કે અહીંયા વચ્ચે કોષ કેન્દ્ર હોય, બરાબર, તો અમુક જ દ્રવ્યો કોષરસ પટલમાં થઈને અંદર પ્રવેશી શકે અને અમુક જ દ્રવ્યો કોષરસ પટલમાં થઈને બહાર નીકળી શકે. એટલે પસંદગીના દ્રવ્યોને જ અંદર બહાર આવજા કરવા દે, બાકી દરેકને ન કરવા દે. આને પસંદગીમાન પ્રવેશશીલ કહેવાય. પસંદગીમાન પ્રવેશશીલનો અર્થ કે અમુક સિલેક્ટિવ નિશ્ચિત દ્રવ્યોને તે કોષની અંદર કે બહાર છે એ આવન જાવનની પરવાનગી આપે. એટલે કોષરસ પટલ છે એ પસંદગીમાન પ્રવેશશીલ છે, તેમાં થઈને અમુક ચોક્કસ દ્રવ્યો તે આવજા કરી શકે, કોષની અંદર પ્રવેશી શકે અથવા કોષની બહાર નીકળી શકે છે. એવી જ રીતે તો કે એ કેટલાક દ્રવ્યોની ગતિશીલતાને અવરોધે, કોષરસ પટલ કેટલાક દ્રવ્યની ગતિશીલતાને અવરોધે છે. તો આપણે કોષરસ પટલ વિશે ફરીવાર જોઈએ તો પહેલું એનું સ્થાન તો કે કોષરસ પટલ છે એ કોષની સૌથી બહારનું આવરણ છે. એનું બંધારણ તો કે તે લિપિડ અને પ્રોટીન્સ જેવા કાર્બનિક અણુઓનું બનેલું હોય છે. પછી પસંદગીમાન પ્રવેશ, તો કે કોષરસ પટલ છે એ પસંદગીમાન પ્રવેશશીલ છે, કારણ કે ચોક્કસ દ્રવ્યો નિશ્ચિત દ્રવ્યો તેમાં થઈ અને બહાર આવન જાવન કરી શકે છે. હવે કેટલાક દ્રવ્યોની ગતિશીલતાને તે અવરોધે છે. એવી જ રીતે તો કે CO2 O2 CO2 જેવા શ્વસન વાયુઓ કોષરસ પટલમાં પ્રસરણની ક્રિયા દ્વારા પ્રવેશી શકે છે અથવા તેમાંથી બહાર નીકળી શકે છે. ખાસ પ્રસરણ એટલે ફેલો, તો O2 કે CO2 જેવા શ્વસન વાયુ કઈ ક્રિયા દ્વારા, પ્રસરણની ક્રિયા દ્વારા કોષરસ પટલમાં થઈને કોષમાં પ્રવેશે છે અથવા તો કોષમાંથી બહાર નીકળે છે. આવું કેવી રીતે થાય, તો કે જ્યારે કોષની અંદર CO2 કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય, પ્રમાણ એટલે એનું સંકેન્દ્રણ, તો કે જ્યારે કોષની અંદર CO2 નું સંકેન્દ્રણ વધી જાય અને બાહ્ય પર્યાવરણમાં CO2 નું સંકેન્દ્રણ ઓછું હોય ત્યારે પ્રસરણની ક્રિયા દ્વારા CO2 બહાર આવશે. આ જ રીતે જ્યારે બાહ્ય પર્યાવરણમાં O2 નું પ્રમાણ વધારે હોય અને કોષની અંદર O2 નું સંકેન્દ્રણ ઓછું હોય ત્યારે પ્રસરણની ક્રિયા દ્વારા O2 છે એ કોષરસ પટલમાં થઈને કોષમાં પ્રવેશે છે. આનો સીધો અર્થ એવો થયો કે વધુ સંકેન્દ્રણ તરફથી ઓછા સંકેન્દ્રણ તરફ પ્રસરણ થાય, પણ પ્રસરણની ક્રિયા દ્વારા તે O2 કે CO2 છે એ કોષરસ પટલમાં થઈને કોષમાં પ્રવેશે અથવા તો કોષની બહાર નીકળે. ખ્યાલ આવે છે? O2 કે CO2 નું વહન કેવી રીતે થશે, તો કે પ્રસરણની ક્રિયા દ્વારા કોષરસ પટલમાં થશે. O2 કે CO2 પ્રસરણની ક્રિયા દ્વારા કોષની અંદર પ્રવેશે છે અથવા તો કોષની બહાર નીકળે છે. પણ કઈ દિશામાં એનું વહન થાય છે, વધુ સંકેન્દ્રણ તરફથી ઓછા સંકેન્દ્રણ તરફ. પછી તો કે કોષરસ પટલ છે નમ્યતા ધરાવતા હોય છે અને છેલ્લો મુદ્દો તો કે એ તરલતા ધરાવે. કોષરસ પટલ તરલતા ધરાવે છે. એને લીધે શું થાય, કોષરસ પટલ તરલતા ધરાવે એને લીધે તો કે જે કોષ હોય ને એ ખોરાકના કણ અને બીજા અણુઓ બહારના પર્યાવરણમાંથી ગ્રહણ કરી શકે
આ ક્રિયાને અંતર્વહન કહેવામાં આવે. અંતર્વહન. તો આમ કોષરસ પટલ તરલતા ધરાવે છે. એ તરલતાને લીધે કોષ ખોરાક અને બીજા અણુનો બાહ્ય પર્યાવરણમાંથી ગ્રહણ કરે છે, જેને અંતર્વહન કહેવામાં આવે છે. તો આપણે કોષરસ પટલ વિશે બધી જ બાબતો ફરીવાર જોઈએ. તો કોષરસ પટલ વિશે સૌથી પહેલું કોષરસ પટલનું સ્થાન ક્યાં હોય? તો કે કોષરસ પટલ કોષનું સૌથી બહારનું આવરણ છે. બીજું, એ શેનું બનેલું હોય? એનું બંધારણ શું હોય? તો કે તે લિપિડ અને પ્રોટીન્સ જેવા કાર્બનિક અણુઓનું બનેલું હોય છે. એના લક્ષણો કેવા હોય? કોષરસ પટલ છે એ કેવું હોય? તો કે પસંદગીમાન પ્રવેશશીલ, એટલે નિશ્ચિત દ્રવ્યો છે તેમાં થઈને કોષમાં પ્રવેશી શકે અથવા કોષમાંથી બહાર જઈ શકે. તે કેટલાક દ્રવ્યોની ગતિશીલતાને પણ અવરોધે છે. O2 અને CO2 તેમાં થઈને કેવી રીતે અંદર બહાર જઈ શકે? તો કે O2 અને CO2 પ્રસરણની ક્રિયા દ્વારા કોષરસ પટલમાં થઈને કોષમાં પ્રવેશે છે અથવા તો કોષમાંથી બહાર જાય છે. અહીંયા એક વાત ફરીવાર યાદ કરાવી દઉં કે આ પ્રસરણની ક્રિયા કઈ દિશામાં થશે? તો કે વધુ સંકેન્દ્રણ તરફથી ઓછા સંકેન્દ્રણ તરફ. દાખલા તરીકે બહારના પર્યાવરણમાં O2 નું સંકેન્દ્રણ વધુ છે અને કોષની અંદર O2 નું સંકેન્દ્રણ ઓછું છે. તો O2 છે કોષરસ પટલમાં પ્રસરણ દ્વારા કોષમાં પ્રવેશે છે. એ પછી તો કે નમ્યતા ધરાવે કોષરસ પટલ. અને છેલ્લે તો કે કોષરસ પટલ છે એની તરલતા હોય એને લીધે કોષ છે બહારના પર્યાવરણમાંથી શું કરશે? તો કે ખોરાક અને બીજા જરૂરી દ્રવ્યો ગ્રહણ કરશે, જેને અંતર્વહન કહેવામાં આવે છે. અને છેલ્લું એનું કાર્ય આપણે જોઈએ તો કોષને બાહ્ય પર્યાવરણથી જુદો પાડે. આ કોષ છે, આ કોષરસ પટલ જેના બહારનું પર્યાવરણ છે. તો આ જે કોષરસ પટલ છે કોષના દ્રવ્યોને એટલે કે કોષને બહારના પર્યાવરણથી જુદો પાડે છે. એનું અગત્યનું કાર્ય છે જેથી કોષના દ્રવ્યોનું રક્ષણ થઈ શકે. તો આખો ફરીવાર કહું તો કોષરસ પટલ વિશે આ ટૂંકનોંધ સ્વરૂપે 2 માર્કમાં પૂછી શકાય. તો કોષરસ પટલ એ કોષનું સૌથી બહારનું પડ છે. તેનું બંધારણ જોઈએ તો તે પ્રોટીન અને લિપિડ્સ જેવા કાર્બનિક અણુઓનું બનેલું હોય છે. એવી જ રીતે તે પસંદગીમાન પ્રવેશશીલ હોય છે, એટલે કે નિશ્ચિત અથવા તો ચોક્કસ દ્રવ્યો તેમાં થઈને કોષની અંદર બહાર જઈ શકે છે. તે કેટલાક દ્રવ્યોની ગતિશીલતાને અવરોધે છે. O2 અને CO2 જેવા શ્વસન વાયુઓ પ્રસરણની ક્રિયા દ્વારા કોષરસ પટલમાં થઈને કોષમાં પ્રવેશે છે અથવા તો કોષની બહાર નીકળે છે. એવી જ રીતે તે નમ્યતા ધરાવે છે, તે તરલતા ધરાવે છે, જેથી કોષ બહારના પર્યાવરણમાંથી ખોરાક અને બીજા દ્રવ્યો ગ્રહણ કરી શકે છે, જેને અંતર્વહન કહે છે. એવી જ રીતે તે કોષને બહારના પર્યાવરણથી જુદું પાડે છે. આ કોષરસ પટલ વિશેની આખી વાત થઈ. હવે તો કે આપણે નાનકડી વાત બીજી કરવાની છે. આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી. કેટલાક કોષ હોય ને એની અંદર તો કે આવું કોષ કેન્દ્ર જ ન હોય, પછી બધી આવી પટલી અંગિકાઓ પણ ન હોય. તો એવા કોષને આદિકોષ કેન્દ્રી કોષ કહેવાય. જે કોષમાં કોષ કેન્દ્રનો વિસ્તાર અને પટલમય અંગિકાઓનો અભાવ અથવા તો ગેરહાજરી હોય તેને આદિકોષ કેન્દ્રી કોષ કહેવાય. અને જે કોષમાં પટલી અંગિકાઓ અને કોષ કેન્દ્ર હોય તેવા કોષને સુકોષ કેન્દ્રી કોષ કહેવાય. જે કોષમાં ફરીવાર કહું છું, જે કોષમાં પટલીય અંગિકાઓ અને કોષ કેન્દ્રીય વિસ્તારની ગેરહાજરી હોય તેને શું કહેવામાં આવે? આદિકોષ કેન્દ્રી કોષ. અને જે કોષમાં પટલીય અંગિકાઓ અને સ્પષ્ટપણે કોષ કેન્દ્રીય વિસ્તાર હોય તેને સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય. આદિકોષ કેન્દ્રીય કોષ હોય એનું કદ નાનું હોય, સુકોષ કેન્દ્રીય નું કદ મોટું હોય. આ 1 થી 50 માઇક્રોન જેટલું હોય, જ્યારે આ 5 થી 100 માઇક્રોન
આ બેના કદની સરખામણી છે. બીજું કે આદિકોષ કેન્દ્રીય કોષમાં પટલીય અંગિકાઓ હોતી નથી, સુકોષ કેન્દ્રીય કોષમાં પટલીય અંગિકાઓ હોય છે. અહીંયા આગળ કોષ કેન્દ્રિકાઓ પણ ન હોય, સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્રિકાઓ હોય, કોષ કેન્દ્ર પટલ ન હોય, કોષ કેન્દ્ર પટલ ન હોય. આ બે વચ્ચેનો તફાવત, મૂળભૂત તફાવત કયો? તો કે જે કોષમાં કોષ કેન્દ્રીય વિસ્તાર અસ્પષ્ટ હોય અને પટલીય અંગિકાઓનો અભાવ હોય તેવા કોષને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય. જે કોષમાં સ્પષ્ટપણે કોષ કેન્દ્રીય વિસ્તાર હોય અને પટલીય અંગિકાઓ આવેલી હોય તેવા કોષને સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય. આદિકોષ કેન્દ્રીય કોષનું કદ નાનું હોય 1 થી 50 માઇક્રોન જેટલું, સુકોષ કેન્દ્રીય કોષ હોય એ 5 થી 100 માઇક્રોન જેટલું મોટું કદ ધરાવતા હોય. આદિકોષ કેન્દ્રીય કોષ જેમાં પટલીય અંગિકાઓ ગેરહાજર હોય છે બધી, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ જેમાં પટલીય અંગિકાઓ હાજર હોય છે. તો આ બે વચ્ચેનો તફાવત થયો. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળના લેક્ચરમાં જુદી જુદી અંગિકાઓ વિશે વધારે વાત કરશું.